અને હવે ભારતમાલા પ્રોજેક્ટ વિશે વાત કરવી છે। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં અનેક જગ્યાએ ઝડપી પરિવહન માટે હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। સારી વાત છે, વિકાસ થઈ રહ્યો છે। દિલ્હીથી મુંબઈ વચ્ચે હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે અને આ હાઈવે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લાઓમાં થઈને પસાર થવાનો છે, પરંતુ આ હાઈવેને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। આવો જ એક વિરોધ દાહોદના ઝાલોદમાં જોવા મળ્યો, જ્યાં 14 તાલુકાના ગ્રામ લોકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું છે। જુઓ વિરોધના વંટોળમાં ફસાયેલા હાઈવેનો આ ખાસ અહેવાલ। ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ। પ્રોજેક્ટ અંતર્ગત બનતા હાઈવેનો વિરોધ। 14 ગામના ખેડૂતોએ શરૂ કર્યું આંદોલન। પ્રાથમિક સુવિધા ન મળતા ઉગ્ર વિરોધ। વિરોધના પગલે પોલીસનો કાફલો ખડકાયો। આ દ્રશ્યો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છે। વિરોધ કરી રહેલા લોકો ઝાલોદના 14 ગામના ખેડૂતો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા હાઈવેને કારણે તેમને કોઈ પ્રાથમિક સુવિધા નથી મળતી। અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં તંત્રએ કોઈ સુવિધા આપી નથી। પ્રાથમિક સુવિધા અને કેટલીક પડતર માંગણીઓની સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે નેશનલ હાઈવે નીકળી રહ્યો છે તેનો વિરોધ ઝાલોદ તાલુકાના 14 થી 16 જેટલા ગામના ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે આજે નેશનલ કોરિડોર જે ભારતમાલા પ્રોજેક્ટ છે તેનું કામ ગ્રામજનો દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે। જે 14 થી 16 ગામના લોકો છે તેઓને પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ખૂબ જ મોટી તકલીફોનો સામનો કરવો પડે છે। ત્યારે આજ રોજ ગ્રામજનો દ્વારા આ કોરિડોરનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે। હાઈવેનું નિર્માણ થતાં ખેડૂતોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા। અગાઉ પણ આ જ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ તે વખતે અધિકારીઓએ બાંહેધરી આપી પ્રદર્શન અટકાવ્યું હતું। જો કે બાંહેધરી પછી પણ કોઈ સુવિધા ન મળતા આ વખતે ખેડૂતો વધારે આક્રોશિત થયા હતા અને પ્રદર્શન કર્યું હતું। રોષે ભરાયેલા ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા હાઈવેનું કામ બંધ કરાવી દીધું હતું। હાઈવે અમારા આદિવાસીઓની જમીનમાંથી પસાર ન થાય એ માટે 4 વર્ષ સુધી લડાઈ લડ્યા, પરંતુ તંત્રનો ઉપયોગ કરી અને આ સરકાર દ્વારા ગરીબોને દબાણવશ કરી આ હાઈવેનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું। ચલો કામ ચાલુ કરી દેવામાં આવ્યું, અમારી ના નથી, પણ જે કામની સાથે સાથે જે અમારી મૂળભૂત સુવિધાઓ હતી એ મૂળભૂત સુવિધાઓ છીનવાઈ જતા છેલ્લા 3 વર્ષથી અમે અનેક રજૂઆતો, અનેક આવેદનપત્રોને રૂબરૂ મુલાકાત કરી, અમે જે માંગણીઓ મૂકી, પણ તંત્ર કે સરકાર કે ઓથોરિટી દ્વારા અમારી જે માંગો છે પૂર્ણ કરવામાં ના આવતા અમે તારીખ 6 સપ્ટેમ્બરના રોજ આ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવેલ હતું। એ વખતે અમારા ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી અમને વચન આપેલું કે નવું સર્વે કરાયા બાદ તમારી જે માંગણીઓ છે પૂર્ણ કરવામાં આવશે। હવે ઓથોરિટી વાળાની સાથે રહી અમે 2 વાર સર્વે કરાયું, તેમ છતાં અમારી માંગણીઓ પૂરી ન થતા અમે તારીખ 12 નવેમ્બરના રોજ ફરી ધમકી આપી કે અમે 12 નવેમ્બરના રોજથી જો તમે લેખિત બાંહેધરી નહીં આપશો તો અમે કામ બંધ કરાવીશું। જેથી કરીને પ્રાંત અધિકારી શ્રીએ ફરીથી 13 અને 14 તારીખે નવેસરથી સર્વે કરાવાયું અને 3 સર્વે થવા છતાં આજ સુધી અમને જે અમારી મૂળભૂત સુવિધાઓ છે એ ફરીથી ઉપલબ્ધ ન કરાવાતા અમે આજરોજ તારીખ 3 ડિસેમ્બરના રોજ અમે જે ચીમકી ઉચ્ચારેલી હતી એ અંતર્ગત અમે હાઈવેનું કામ બંધ કરાવ્યું છે। તો ખેડૂતોના આક્રોશ અને રોષને જોતા કોઈ ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। પોલીસે પણ ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખેડૂતો પોતાની માંગ પર મક્કમ જોવા મળ્યા હતા। જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે તૈયાર થઈ રહ્યો છે એના જે 14 ગામોના જે નાના મોટા પ્રશ્નો છે એ 14 ગામોનો ઓલરેડી અમે સર્વે કરાવી દીધો છે અને આ 14 ગામોની જે પણ સુવિધાઓ આ લોકો માગી રહ્યા છે એ સુવિધાઓ પૂરી પાડવા માટે અમે વહીવટી તંત્ર આખું તૈયાર છે। કેટલી માંગણીઓ એ લોકોએ કરેલી હતી ને અત્યારે કેટલી એમની પૂરી કરવામાં આવી છે? કેમ કે 3 વખત સર્વે કરવામાં આવ્યો, પરંતુ હજી સુધી એ લોકોની માંગણી નથી સંતોષી। જે કંઈ એમના મીટરના કે જે પાણીના કે જે પ્રશ્નો છે એ પ્રશ્નો અમે સોર્ટ આઉટ કરી રહ્યા છીએ। 3 વર્ષથી સર આ માંગણી સતત કરવામાં આવી રહી છે, તો તંત્ર દ્વારા અત્યાર સુધી કેમ આના પર ધ્યાન આપવામાં નથી આવ્યું?
ધ્યાન તો તંત્ર દ્વારા આપવામાં જ આવી રહ્યું છે, પણ જે આ રસ્તાના અને જે પ્રશ્નો છે એ અમુક સમય પૂરા થતા હોય છે. જ્યાં સુધી અમારી જે મૂળભૂત સુવિધાઓ છે મૂળ સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય કે અમને લેખિત બાંહેધરી આપવામાં ના આવે ત્યાં સુધી આ કોરિડોર હાઈવેનું કામ અમે ચાલુ થવા દઈશું નહીં. આજે અમારા બાળકો, અમારા જે ગરીબ આદિવાસીઓ છે એ લોકો 3 વર્ષથી લાઇટ વિના અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. અમારા બાળકોને સ્કૂલે જવા, આંગણવાડીએ જવા માટેના રસ્તા નથી. અમારી જે નલ સે જલની યોજનાઓ હતી એ તૂટી ગઈ છે. અમારા બાળકોની બાલવાડીઓ તૂટી ગઈ છે. ગામોમાં જે સ્મશાન ઘાટ હતા એ તૂટી ગયા છે. અને તમે દેખો તો 20 થી 25 અમારા જે ડામર રસ્તા, એપ્રોચ રોડ હતા એ પણ તોડી નાખવામાં આવ્યા છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીથી મુંબઈ વચ્ચે હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. આ હાઈવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં થઈને પસાર થવાનો છે, પરંતુ જ્યારથી આ હાઈવેનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારથી જ વિવાદમાં રહ્યું છે. પહેલા જમીન સંપાદનના વિવાદ થયા હતા, જોકે માંડ તે મામલો પત્યો તો હવે હાઈવેના નિર્માણ કાર્યથી સ્થાનિક ખેડૂતોને થતી હેરાનગતિને કારણે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે વિરોધના આ વંટોળનો અંત ક્યારે આવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.